નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV17 ન્યૂઝ ગુજરાતી. આપણી સાથે હું છું સુહાની. તો જે સમાચારમાં વાત કરીશું ડભોઈની, તો ડભોઈમાંથી વીજ તંત્રની ગંભીર બેદરકારીના સમાચાર સામે આવ્યા છે. વીજ તંત્રની લાઈનને જંગલી વેલાઓએ ઘેરી લીધી છે. જી હા, વીજ તંત્રની લાઈનને જંગલી વેલાઓએ ઘેરી લીધી છે, જેને લઈને હજુ પણ વીજ તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. ડભોઈના સ્થાનિકોનું કહેવું છે કે અનેકવાર વીજ તંત્રને અને MGVCLના અધિકારીઓને રજૂઆત કરવા છતાં હજુ પણ આ વાતને નજરઅંદાજ કરવામાં આવે છે. આપણું નઠારું વીજ તંત્ર હજુ પણ નિષ્ક્રિય બનીને બેઠું છે. ખેડૂતોને પણ ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે આ વીજ તંત્રની વેલોએ જે લાઈન ઘેરી લીધી છે તેને લઈને અમે જ્યારે રાત્રે ખેતરમાં સિંચાઈ માટે જઈએ છીએ ત્યારે અચાનક જ ગમે ત્યારે લાઈટ જતી રહે છે અને જેને લઈને અમારા સિંચાઈમાં પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો શું છે આ સમગ્ર ઘટના, જો અમારા રિપોર્ટમાં. ડભોઈ તાલુકાના થરવાસની સુલતાનપુરા સુધી ફેલાયેલી મુખ્ય વીજ લાઇન પર MGVCLની બેદરકારી હવે ગામજનો માટે ભારે સમસ્યા સર્જી રહી છે. વીજ થાંભલાઓ, ટ્રાન્સફોર્મરો અને તાર પર જંગલી વેલો તથા જાડી ઝાકરાઓ કબજો જમાવ્યો છે. તે સમગ્ર લાઇન વનરાજીમાં ફેરવાઈ ગઈ હોય એવા દૃશ્ય જોવા મળી રહ્યા છે. આ લાઇનમાં થરાવાસ, મોટા હબીપુરા, પારીખા, મંડાળા અને સુલતાનપુરા જેવા 5 મુખ્ય ગામોમાંથી પસાર થાય છે. જે વારંવાર ખોરવાતા વીજ પુરવઠાઓ ખેડૂતો અને ગ્રામજનો પરેશાનીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોને જણાવ્યા મુજબ વેલો તારોને સ્પર્શતા જ વીજળી તરત જ ખોરવાઈ જાય છે. ખાસ કરીને રાત્રિના સમયમાં સિંચાઈ માટે આપવામાં આવતી વીજળી સતત કપાતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. પાણીના અભાવે પાકને નુકસાન થવાની ભીતિએ ખેતીનું કાર્ય પણ અટકી રહ્યું છે. સામાન્ય રીતે ચોમાસું પૂરું થયા પછી લાઇનની સફાઈ અને મેન્ટેનન્સ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે MGVCL દ્વારા કોઈ કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ છે. ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે કે MGVCLના તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ વીજ થાંભલાઓ અને ટ્રાન્સફોર્મરો પરથી વેલો દૂર કરીને લાઇનનું સમારકામ કરે, જેથી સતત ખોરવાતા વીજ પુરવઠાથી તેમને રાહત મળી શકે. તો આવી જ અનેક પ્રકારની ખબર જોવા માટે નિહાળતા રહો TV17 ન્યૂઝ ગુજરાતી. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.